આજ રોજ એઆઈસીસી દિલ્હી અને પીસીસી અમદાવાદના નિર્દેશ અનુસાર જેમ આપ સૌ જાણો છો એમ ભારત સરકારમાં બેસેલી ભારતીય જનતા પાર્ટી સરકાર એમની મનમાની, એમની તાનાશાહી કહો તોય ઓછું નહીં, એમને જે નેશનલ હેરાલ્ડ કેસ આપ જાણો છો એમ સોનિયાજી અને રાહુલજી પર જે આક્ષેપો મૂક્યા હતા એ આજે ફરીને એ જ સરકારને એમની ઈડી દ્વારા ક્લીન ચીટ આપીને એમને બરી કર્યા છે. તો અમારું કહેવું છે સરકારને અને આ તાનાશાહી સરકારના અધિકારીઓને અને એમની ઈડી હોય કે અન્ય એજન્સીઓને કે તમે જ એક તરફ આક્ષેપો મૂકો છો અને બીજી તરફ એમને બરી કરો છો, તો આ કયા રીતની રાજનીતિ રમો છો? સાથે સાથે હમણાં થોડા દિવસ પહેલા આપ જોયું કે મનરેગાનું નામ બદલી મહાત્માજીનું નામ હટાવીને ગરીબોનો જે રોજગારી છે, હક છે, એને છીનવાનું આ ભારતીય જનતા પાર્ટી સરકાર જે તાનાશાહી અને જોર જબરદસ્તી કો એમની આ માનસિકતા, મંદ માનસિકતા કે ગરીબોને મળતો હક રોજગાર છીનવાની વાત છે, તેને લઈને અમે આજે છોટાઉદેપુર કોંગ્રેસ જિલ્લા સમિતિ આનો વિરોધ કરીએ છીએ અને માંગણી કરીએ છીએ કે મનરેગા સ્કીમ જે છે, નરેગા સ્કીમ એ ચાલુ રાખે અને એ જ નામ રાખે. નામ બદલવાથી કંઈ કામ બદલાવાનું નથી. ગરીબોનો જે હક ને અધિકારની વાત છે નરેગા, તો એ ચાલુ રાખે અને ગરીબોને ન્યાય મળે.